અમે એક જગ્યાએ ગયા હતા. એક બેન ભજન ગાવા મળ્યા. એ ભજનમાં ગયા તા બેની એવા સત્સંગમાં, ભજનમાં ગયા તા બેની એવા સત્સંગમાં. એ મારું મનડું રંગાણું એના રંગમાં જી રે. એટલે આવા ભજન ગાય અને આ લોકોને ભજન કહે. એટલે ભગત આ ભજન વિશે કઈક આવું સમજાવો કે આ ભજનમાં બધા રંગાણા, તો આ ભજન શું કહે છે એવી ભજન વિશે કઈક વગર થોડી કઈક ચર્ચા કરો તો બધા બેઠા થઈ સાંભળવી. હવે ભાઈ આમાં એવું છે કે ભજન સાંભળવાનું, ભજન સમજવાનું અને પછી ભજન કરવાનું, આવું હોય. હવે ભજન ઘણા ભજન સાંભળવાના શોખીન હોય અને ઘણેને ભજન સમજવું હોય અને ભજન કરવા વાળા તો ભાઈ ઓછા હોય. હું એટલે ભજન કાંઈક ભજન તો ચાલતું જ હોય પણ ભજન કાંઈક બીજું કહેવા માંગતું હોય ઈ સમજાતું હોય. સમજાય એમ તો આનાય માલમી હોય, ભજન સમજતા હોય પણ બધાય નથી સમજતા. એટલે ભજન માટે હું તમને થોડુંક સમજાવું છું. કબીર સાહેબે એક ભજન ગાયું છે કે ઓધવજી હાલો ને આપણે વિદુર ઘેર જાય. ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેર જઈએ. હવે આ ઉદ્ધવજી કોણ છે? આ વિદુર કોણ છે? અને આ કેવા વાળો કોણ છે? આ સમજવું પડે. પછી જે નથી સમજતા એ શું સમજે છે કે ઓલા મહાભારતમાં વિદુર હતા, મહાભારતમાં ઓધાજી હતા, મહાભારતમાં કૃષ્ણ હતા. બસ એની ઉપર એનું ધ્યાન હોય અને એ ભજન એમના સાંભળી લે છે પણ ભજનનો મર્મ સમજાતો નથી. એટલે હું અહીંયા ચોખવટી કરવા માંગુ છું ગુરુ મહારાજની દયાથી કે કબીર સાહેબ એની પેલી કડીમાં એમ કહે છે કે બંટીનો રોટલો અને તાંદુળિયાની ભાજી, રૂચી રૂચી ભોગ લગાઈ, ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેર જાય. હવે જુઓ, બંટીનો રોટલો પેલો તો આ બંટીનો રોટલો શું? એટલે તરત લઈ લેશે કે ભાઈ બંટી નામનું કઈ અનાજ આવે છે, એનો રોટલો ઘડ્યો હોય છે. અને તાંદુળની ભાજી, એ તાંદુળની ભાજી માણા ઓળખે છે એટલે ઈને લઈ લે લક્ષમાં. પણ કબીર સાહેબ અહીંયા ઈને બાદ કરે છે. ઈ બંટીનો રોટલોની વાત અહીંયા નથી કરી અને ઈ તાંદુળની ભાજીની અહીંયા વાત નથી કરી. કબીર સાહેબ કાંઈક બીજું કહેવા માંગે છે પણ ઈ કોણ સમજે કે જે આ ભજનના માલવી ઈ સમજે. બંટીનો રોટલો, રોટલો નામ વચન, બરાબર. હવે આ એક મળીને બે થાય એને બંટી કહેવામાં આવે અને બે થાય ને આ વચન ઉભું થાય. પણ તાંદુળની ભાજી એનો સ્વાદ ન હોય, ભાજી પછી તમે નાખો એવું સ્વાદ આવે પણ આયા ઈ નથી. અહીંયા તાંદુળની ભાજી આપણા સુવાસાને કીધી છે કબીર સાહેબ. પછી બીજી કડીમાં એમ કહેવામાં આવે છે ફાટલ જેની ગોદડી અને તૂટલ જેની ખાટલી, પ્રેમના પલંગ બિછાઈ, ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેર જાય. હવે ફાટલ જેની ગોદડી, શું વિદુર ને ઘેરે ફાટલ ગોદડી હતી?
પણ તમે જો તમારી તરફ વળી જાઓ, પોતાની તરફ વિદૂર, દૂર નહીં, દૂર નો ભાગો. તમે જેટલા દૂર ભાગશો એટલા તમારાથી છેટા થશો. પણ તમે તમારી તરફ વળી જાઓ વિદૂર, એને દૂર નહીં પણ વિદૂર કહેવામાં આવ્યો છે. એ મહાભારત વાળો વિદૂર નથી, આ વિદૂર તમે પોતે તમારી તરફ વળી જાઓ, તમને જાણો. અહીં કબીર સાહેબનો ઈશારો એવો થાય છે કે વિદુર ઘેર, એટલે કે તમારા ઘરે તમે જાઓ જે તમે ભૂલી ગયા છો. એટલે આ કાયા એક દી ફાટી જાય છે. આ ફાટલ ગોદડી છે અને તૂટલ જેની ખાટલી આ પિંજર એક દી પડી જાય છે. એટલે એને ફાટલ તૂટલ ખાટલી કહેવામાં આવી છે કબીર સાહેબ દ્વારા. અને પ્રેમના પલંગ બિછાવવાની વાત કરી જે કોઈ દી નહીં તૂટે. કેમ કે પ્રેમ તો અમર છે. એટલે આ કબીર સાહેબ ગાય છે કાંઈ અને ઈશારો કાંઈક કરે છે, આવું સમજવું. પછી ત્રીજી કડીમાં એમ કહેવામાં આવ્યું, ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, રતિભર સુખ ન પાઈ. ઓધવજી હાલો ને આપણે વિદુર ઘેર જાય. જો હું અહીંયા તમે ચોખવટ કરી દઉં કે આ આત્મા જીવને કહે છે. કૃષ્ણના અહીંયા આત્માનું સ્વરૂપ આપવામાં આવ્યું છે કબીર સાહેબ દ્વારા, અને જીવનો ઓધાજી કહેવામાં આવ્યો છે. એટલે ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, રતિ પર સુખ ન પાઈ. ઓધવજી હાલો ને આપણે વિદુર ઘેર જાય. હવે જે તમે આ બધું આ જગતમાં જે ભાળો છો એ બધું ધન દૂરનું છે. અહીંયા ભલે દુર્યોધનનું નામ લેવામાં આવ્યું પણ એ દૂરનું ધન કહેવામાં આવ્યું છે કબીર સાહેબ દ્વારા. ત્યાં દુર્યોધન કાંઈ ન્યા આવતો નથી. આ ઊંચા ઊંચા મહેલો દુર્યોધન ધન, આ દૂરના ધન ન્યા રતિભર સુખ નથી, કબીર સાહેબ એમ કહે છે. ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેર જાય. જો તમે તમારી તરફ વળી જશો તો સાચા સુખના માલમી બનશો એક દિવસ, સદગુરુ દયાથી. અને છેલ્લી કડીમાં કબીર સાહેબ કહે છે કે કહેત કબીર સાહેબ કે આ સંત વેચે ત્યાં વેચાઈ. હવે સંત એટલે કે આપણા પોતાના ગુરુદેવ ગણો અથવા કોઈ બીજા સંત ગણો. એમ ઈશારો કબીર સાહેબનો એવો છે કે સંત વેચે ત્યાં વેચાય. એટલે સંત આપણું વિસર્જન કરવા માંગે છે કે તમારું વિસર્જન તમે કરી નાખો, ત્યારે તમને તમારી સાચી ઓળખ થશે. આ ભજનનો આવો મરમ છે. પણ આપણે હું ભજન ગાવાવાળાએ ગાયું, આપણે સાંભળી લીધું, જે પાત્રોના નામ લેવા આવ્યા એ પાત્રો આપણા લક્ષમાં ફરતા હોય, પણ આ પાછળ આખો આ ભેદ છે એ સમજાતો નથી. એટલે ભજન ગાવા કરતા સમજવું જરૂરી છે. અને જે ભજન જેને સમજ્યા છે, જે આ ભજન સમજી ગયા છે એ જ ભજન સાચું કરે છે. સમજ્યા વગરનું ભજન સાચું નથી. જય ગુરુ. જય ગુરુ. વાહ.